એક એન્ટરપ્રિન્યોર માટે જરૂરી હોય છે કે એક મૂળ મુદ્દાનો પ્રોબ્લેમ સમજે. તમારી આસપાસમાં ઘણા પ્રોબ્લેમ હોય છે અને એ પ્રોબ્લેમને સમજી એનું સોલ્યુશન પણ જાણી લાવે. આવા જ એક પ્રોબ્લેમ અને એક સોલ્યુશનની જર્નીમાંથી આજના આપણા જે ગેસ્ટ છે એમણે એક મોટા બિઝનેસનું સર્જન કર્યું છે. તો ચાલો સ્ટાર્ટઅપ કેટલી વીટીવી અને ઈચાઈ સાથે આપણે જાણીએ કે શું છે આપણા ગેસ્ટની જર્ની અને કેવી રીતે એમણે આ વેન્ચરનું સર્જન કર્યું. માણસના જીવનમાં એક મોટો ખર્ચ બીમારીમાં દવાઓની પાછળ થતો હોય છે. ત્યારે આ એક એવો ખર્ચો છે જે કદાચ કોઈ વ્યક્તિને નહીં ગમતો હોય. ખાસ કરીને મોંઘીદાટ દવાઓના ખર્ચને કારણે ગરીબ થતા મધ્યમ વર્ગના લોકોની સ્થિતિ ખૂબ જ દયનીય બની જતી હોય છે. સરકાર દ્વારા પણ આ બાબતને ધ્યાનમાં લઈને જેનરિક દવાઓ કે જે મોંઘી બ્રાન્ડેડ દવાઓની સરખામણીમાં સસ્તા ભાવે મળી રહે તેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. જો કે જેનરિક દવાઓ વિશે લોકોને ખાસ માહિતી હોતી નથી, જેથી લોકો તેનો લાભ લઈ શકતા નથી અને તેથી જ સરકારના અભિયાનને આગળ વધારવામાં મેડકાર્ટ નામની કંપની જેનરિક દવાઓના સ્ટોર કરીને સસ્તી દવાઓ આપવાનું કામ કરે છે, જેના કારણે દર્દીઓના દવાના બિલમાં આશરે 80% જેટલી બચત થાય છે. જેનરિક દવાઓ સસ્તી હોવા છતાં પણ કંપનીને આમાં નફો મળી રહ્યો છે. મેડકાર્ટ આજે 30 મેડિકલ શોપ સાથે લાખો રૂપિયાનું ટર્નઓવર કરે છે. ત્યારે જાણીએ મેડકાર્ટની સંઘર્ષથી સફળતાની કહાની. વેલકમ ટુ સ્ટાર્ટઅપ કેટલી. મેડિકલ સ્ટોરથી તો દરેક વ્યક્તિ પરિચિત જ હોય છે, પણ આજે આપણી સાથે મેડકાર્ટના ડિરેક્ટર છે જેઓ પણ એક મેડિકલ સ્ટોર ચલાવે છે. પણ એ મેડિકલ સ્ટોર બહુ જ અલગ પ્રકારના છે અને એ જ મેડિકલ સ્ટોર શરૂ કરવાની જરૂર શું કરવા પડી અને એના પાછળની કહાની શું છે, ચાલો આપણે જાણીએ એમની પાસેથી જ. આપણી સાથે છે પરાશરન ચારી કે જેમને દરેક વ્યક્તિ પીસી સર કહીને બોલાવતા હોય છે. તો પીસી, અમને કહો કે મેડકાર્ટ શું છે, એ એક સામાન્ય મેડિકલ સ્ટોર કેમ નથી અને એમાં અલગ શું છે? સૌથી પહેલાં તો અમારું એક બહુ સ્ટ્રોંગ બિલીફ છે કે દવાઓ બહુ સસ્તી હોય છે, પણ એ દવા મેન્યુફેક્ચરિંગથી કસ્ટમરના હાથમાં આવે ત્યાર સુધી બહુ બધા હાથ બદલતી હોય છે, એટલે બહુ કોસ્ટલી થઈ જાય છે. તો અમે બહુ રિસર્ચ કરી તો ખબર પડી કે બહુ બધી દવાઓ જે MRP લખી હોય છે એના પરથી પણ 60-70% સુધીનું ડિસ્કાઉન્ટ કસ્ટમર્સ પામી શકે છે એ જેનરિક દવા પર સ્વિચ કરે તો. એ વિચારથી અમે રિસર્ચ કરવાનું શરૂ કર્યું તો ધીમે ધીમેથી ખબર પડી કે અહીંયા બહુ મોટું સ્કોપ છે જેમાં સોસાયટી માટે પણ સર્વિસ કરી શકાય અને દવાઓ બહુ વ્યાજબી દામમાં કસ્ટમર સુધી પહોંચાડી શકાય. યही था पूरा थॉट जहाँ से मेडकार्ट स्टार्ट हुआ. તો આ તમે જે જેનેરિક દવાઓનો ઉલ્લેખ કર્યો, આ જેનેરિક દવાઓ હોય છે શું? એક્ઝેક્ટલી ધ સેમ દવા પણ બીજી કોઈ કંપની બનાવે છે. એક એક્ઝામ્પલ આપું તો આપણને જેમ શરદી થાય કે માથાનો દુખાવો થાય તો આપણે દુકાનમાં જઈને ક્યારેક ક્રોસિન માંગીએ, ક્યારેક ડીકોલ ટોટલ માંગીએ અને ક્યારેક ડોલો 650 માંગીએ, એવી કોઈ દવા માંગીએ છીએ આપણે. પણ આપણે દવા નથી માંગતા, આપણે એક કોન્ટેન્ટ માંગીએ છીએ, નહીં તો ફોર્મ્યુલા માંગીએ છીએ જેને પેરાસિટામોલ કહેવાય. હવે પેરાસિટામોલ તો હજારો કંપનીઓ બનાવે છે, એને જેનરિક દવા કહેવાય જે કોઈ પણ કંપની બનાવે, જેનું કોઈ નામ ના હોય. આ જે જેનેરિક દવાઓ છે એ લોકોએ શા માટે લેવી જોઈએ અને એ જે બીજા પ્રકારની દવાઓ જેમનું નામ મને નથી ખબર, ઓફકોર્સ તમે જણાવી શકશો, પણ એનાથી અલગ કેવી રીતે પડે? ઓકે, હવે જે બીજા પ્રકારની જે છે એને પ્રિસ્ક્રિપ્શનમાં આવતી દવાઓ કહેવાય, જેને એથિકલ નહીં તો બ્રાન્ડેડ દવાઓ કહેવાય છે. બહુ વખતે એવું હોય છે કે ડૉક્ટરોને જે નામ ધ્યાન હોય કે બહુ વર્ષોથી એક્સપિરિયન્સથી ચાલતું હોય એ લોકો એ જ દવાનું નામ લખતા હોય. ડૉક્ટરોને દવાનું નામ ના લખીને એ લોકોએ જેનરિક ફોર્મ્યુલા લખવી જોઈએ પ્રિસ્ક્રિપ્શન ઉપર, એવું એક કાયદો બનાવવાનો ટ્રાય કરે છે ગવર્મેન્ટ. એટલે જેનરિક દવાઓ છે જો સેમ જ, અને ગવર્મેન્ટ જેનરિક અને એથિકલ દવા વિશે કોઈ પ્રકારનું ડિફરન્સિએશન નથી રાખતું. ટેસ્ટિંગ પ્રોસિજર પણ સેમ છે, અંદરનું કન્ટેન્ટ પણ સેમ છે, કંપનીઓ જે બનાવે છે એ પણ સેમ છે. એટલે બધી જ ટોપ 100 કંપનીઝ ઓફ ધ કન્ટ્રી એ લોકો જેનરિક દવાઓ બનાવે જ છે. એટલે એમાં કોઈ ફેર નથી, અસર સેમ છે, ડોઝેજ સેમ છે અને બનાવવાની ટેકનિક પણ સેમ છે. તો આ જેનેરિક દવાઓમાંથી મેડકાર્ટે જે પોતાનું બિઝનેસ મોડેલ ઊભું કર્યું છે, એ બિઝનેસ મોડેલ શું છે અને મેડકાર્ટ કેવી રીતે ઓપરેટ કરે છે? સૌથી સસ્તામાં જે દવા મળી શકે છે, અને જ્યારે સસ્તા દવાની વાત કરું છું તો ક્યારેક એવું થઈ શકે છે કે તમે જે 100 રૂપિયાની બ્રાન્ડેડ દવા લો છો એ મારી પાસે 15 થી 20 રૂપિયામાં મળતી હશે, અને
એમાં 70થી 80% જેટલું ડિસ્કાઉન્ટ થાય ને તો લોકોને સૌથી પહેલો સવાલ એ ઉઠે કે આને હું ટ્રસ્ટ કેવી રીતના કરું. તો ત્યાં અમે બીજી લૂપહોલ પકડી કે અમારે WHO GMP અપ્રૂવ્ડ દવાઓ જ રાખવી અમારી પાસે. WHO GMP એટલે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સર્ટિફાઈડ દવાઓ, અને એ ઇન્ડિયામાં વન ઓફ ધી હાઈએસ્ટ સ્ટેન્ડર્ડ્સ ઓફ પ્રોડક્શન છે. એટલે એના પ્રોડક્શનમાં થયેલી દવા કોઈ રીતે બીજા દવા કરતાં ઓછી કે વધારે નથી. તો અમારું મકસદ જ એ છે કે ઓછામાં ઓછા ભાવે બેસ્ટ ક્વોલિટીની દવાઓ લોકો સુધી પહોંચાડવી. ત્યાંથી મેડકાર્ટનો જન્મ થયો. તો બિઝનેસ મોડેલ એવું પણ હોઈ શકે કે જે લોકોને ફાયદો પહોંચાડે, સાથે તમારો બિઝનેસ પણ બિલ્ડ કરી શકાય. જે વસ્તુ એક્ઝેક્ટલી મેડકાર્ટ આજની તારીખે કરી રહ્યું છે. અને જે આપણી એક માનસિકતા હોય છે ને કે મોંઘું એ સારું, હંમેશા એવું નથી હોતું. એટ ટાઈમ્સ આપણે એ પારખવામાં જ ભૂલ કરતા હોઈએ છીએ કે શું સારું અને શું ખરાબ. આપણે કિંમતને ક્વોલિટીનો પેરામીટર સમજીએ છીએ, પણ મેડકાર્ટ આ ડેફિનેશનને ખોટી પાડી રહ્યું છે અને લોકોને ફાયદો કરાવી રહ્યું છે. તો પીસી, તમે એ કહી શકો કે તમે આટલી સસ્તી દવાઓ આપો છો તો એને લોકોના રિએક્શન શું હોય? કારણ કે નોર્મલી વ્યક્તિઓ બિલીવ નથી કરતા. અને બીજું કે જ્યારે એમને એકચ્યુઅલ ફીલ થાય કે હા આ એકચ્યુઅલ સારી વસ્તુ છે, ત્યારે એમના રિએક્શન શું હોય છે? ઇનિશિયલી જ્યારે શરૂ કર્યું હતું ને ત્યારે બહુ મિક્સ્ડ રિએક્શન્સ હતા. એક બહુ ડિસ્ટિંક્ટ રિએક્શન મને યાદ છે, જે અમારા જે ફાઉન્ડર ડિરેક્ટર છે અંકુર, એક વખત એમનું પર્સનલ એક્સપિરિયન્સ હતું દુકાન પર. સ્ટેડિયમ પર અમારી પહેલી દુકાન હતી, અને ત્યારે પહેલા મહિનામાં જે એકાદ કસ્ટમર આવ્યા એમનું બિલ 2000 જેટલું થતું મહિનાનું બિલ. અને અમે જ્યારે એમને બિલિંગ કર્યું તો ત્યારે 350 રૂપિયામાં પતી ગયું. હવે દવાઓ 350 લીધા પછી બે રિએક્શન હતા. એમણે કીધું કે હું તો 2000 લઈ આવ્યો છું, તો તમે મને 6 મહિનાની દવા આપી દો. તો 6 મહિનાની દવા આપી, એના પછી એ કે મને શું ખબર કાલે તમે અહીંયા રહેશો કે નહીં, કારણ કે તમે જે રેટ પર દવાઓ આપો છો એમાં બંધ પડી જાઓ તો એમાં મારે શું કરવાનું? તમે શ્યોર છો ક્વોલિટીના તો હું લઈ જઈશ, પણ બીજી વખત આવીશ તમે અહીંયા રહેશો કે નહીં મને નહીં ખબર. આ બહુ બધી જગ્યાએ અમને હર્ટ કરે છે અને સ્માઇલ પણ લાવે છે કે લોકો અમને જે પરસીવ કરે છે એવું નથી. સોસાયટી માટે કરીએ છીએ, પણ ધંધો છે. દેર ઇઝ નો ડાઉટ કે અમે અમારું હાથ પગ કે અમારું ઘર મૂકીને ધંધો નથી ચલાવતા, પ્રોફિટ છે એમાં. સો જેનેરિક ડ્રગ્સનું તમે કહ્યું કે તમે પ્રોફિટ મેકિંગ છો. સો આ પ્રોફિટ કેવી રીતે એકચ્યુઅલ વર્ક કરે છે? અને લોકોને સૌથી પહેલો એ સામાન્ય રીતે પ્રશ્ન થાય કે આટલી સસ્તી આપે છે, મતલબ ડિસ્કાઉન્ટ, અને જે તમે પહેલો એક્ઝામ્પલ વર્ણવ્યું એ પ્રમાણે, તો એ મિથ કેમ છે? આ સિમ્પલ ટ્રેડિંગનું બિઝનેસ છે. બહુ ફ્રેન્કલી મેજર કામ તો રિસર્ચનું છે કે અમે બધા જ મોલિક્યુલના સબસ્ટિટ્યૂટ જે હોય છે અને સારી કંપનીના, જેમ કે સિપ્લા, ઝાયડસ, કેડિલા, ઇન્ટાસ ને આવા બધા ટોપ કંપનીઝના જેનરિક ડિવિઝન જ હોય છે, અને એ પણ કરોડોના છે, હજારો કરોડોના ડિવિઝન છે. તો એ લોકોમાંથી શોધીને સૌથી સારી દવા જે સૌથી ઓછામાં મળી શકે એ શોધીને લાયા પછી તો બાકી તો ટ્રેડિંગનું જ કામ છે કે હું ચલો 10 રૂપિયામાં લાવું છું તો હું તમને 12 રૂપિયામાં વેચું કે 13 રૂપિયામાં વેચું, કે જેમાં મને મારા ઓપરેશનલ એક્સપેન્સીસ કવર થઈ જાય. ઓકે, સો તમે જ્યારે આવું કંઈક કામ કરી રહ્યા છો કે જે એક મોટા સેટઅપને ચેલેન્જ કરી રહ્યું છે, એટલે તમારા બિઝનેસના લીધે ઘણા એવા હશે કે જે લોકો એકચ્યુઅલી બહુ બધા પૈસા કમાઈ રહ્યા છે અમુક પ્રકારના ડ્રગ્સથી, તો એ લોકોને નહીં ગમતું હોય, તો તમને એના લીધે કોઈ મુશ્કેલીઓ અથવા તમારા બિઝનેસમાં હર્ડલ ઊભા થઈ રહ્યા છે? ના, ઇનિશિયલ સ્ટેજીસ પર હતું. ફ્રેન્કલી આ સબસ્ટિટ્યુશન કહેવાય છે. એટલે તમે XYZ નામની દવા લખીને લાવ્યો છો તો હું તમને સેમ ડ્રગ બીજા કંપનીની ABC આપું છું. તો એમાં લોકોએ ક્વેશ્ચન કર્યું હતું. અમારા પર કોર્ટમાં PIL પણ કોઈએ રજૂ કરી હતી કે તમે ડ્રગ સબસ્ટિટ્યૂટ કેવી રીતના કરી શકો છો. પણ લીગલી એવું છે કે આ XYZ ના હોય તો ABC સેમ છે, એ બધાને ખબર છે, તો આપી શકાય કે નહીં, એના પર અમે કેસ લડીને જીત્યા પણ છે. એટલે ઇટ ઇઝ ઓલ લીગલ, અંડર ધ લીગલ પરવ્યુ. અને એમાં પણ તમે લાર્જર સ્કેલ પર જુઓ ને તો ગવર્મેન્ટના પણ 2 સ્કીમ છે, જન ઔષધિ અને દીનદયાલ કરીને. એ લોકો પણ આ જ કરે છે કે એક્ઝેક્ટલી તમારું ફોર્મ્યુલા લઈને કે તમારું કન્ટેન્ટ લઈને એ લોકો એમાંથી જેનેરિક મેડિસિન ઇક્વિવેલન્ટ લઈને આપે છે. એટલે આ ગવર્મેન્ટ જ્યારે કરી શકે છે તો અમે પણ કરી શકીએ છીએ. વેરી નાઇસ. ઓકે પીસી, તમે એ કહેશો કે હું એક લેમેન છું, મને આ બિઝનેસમાં કોઈ ખ્યાલ ના આવે,
અને દવાની જરૂર હોય ત્યારે મારું ફોકસ દવા પર જ હોય, તો હું કેવી રીતે જાણી શકું કે કઈ દવા આના સબસ્ટિટ્યૂટ તરીકે છે અને એના લીધે મને શું ફાયદો થશે? એમ તો મેજર આન્સર્સ આજકાલ ગૂગલ જ આપે છે, એવું તમે કરી શકો છો, પણ એમાં આન્સર કદાચ સારી રીતના ના મળે તો અમે બે જગ્યા સેટઅપ રાખી છે. એક તો 30 દુકાનો છે જેમાંથી તમે જે તમને બાજુમાં પડે ત્યાં આવી શકો છો. એક અમે વોટ્સએપ સર્વિસ રાખી છે, એક નંબર જ રાખ્યું છે ડેડિકેટેડ 7600001634 કરીને. એમાં તમે કોઈ પણ દવાનો ફોટો ખેંચીને મોકલી દો કે કોઈ દવાનું નામ લખીને મોકલી દો તો અમે સામેથી તમને કહી દઈશું કે આ છે ને આમાં જેનરિક આ આવે છે અને આટલા રેટ પર અમે આપી શકશું. તો એટલે તમને એ તો ખબર પડી જાય કે આમાં જેનરિક આવે છે કે નથી આવતું. અને એ પણ ના કરવું હોય તમને તો અમે medcart.in જે વેબસાઇટ છે MEDKART, એમાં અમે કમ્પેર કરીને એક ટેબ બનાવીને રાખ્યું છે જેમાં તમે કોઈ પણ દવાનું નામ લખો તો એની સામે તમે જેનરિક અને એનું રેટ બંને આપી દેશે. અચ્છા, આ જે બિઝનેસ છે, મેડિકલ કહીએ, ફાર્મા કહીએ, હાઈલી રેગ્યુલેટેડ બિઝનેસ છે, મતલબ આમાં બહુ બધા નીતિ નિયમો હોય છે કે જેને ફોલો કરવાની જરૂર પડતી હોય છે. તો તમારી ઓર્ગેનાઇઝેશન આના માટે કઈ કઈ વસ્તુઓમાં રજિસ્ટર્ડ છે અથવા તો કયા કયા એવા નોર્મ્સ છે કે જે ફોલો કરે છે? એક તો સૌથી પહેલાં તો ડ્રગ લાઇસન્સ જ જોઈએ છે, જે રેગ્યુલેટરી જ છે. એટલે દુકાન ખોલવા માટે જે ચેકલિસ્ટ હોય એમાં સૌથી ટોપ છે કે એક ફાર્માસિસ્ટ હોવા જોઈએ, જગ્યા એવી સારી અને એરી હોવી જોઈએ, અને ડ્રગ લાઇસન્સ હોવું જોઈએ, અને એક ફાર્માસિસ્ટ દુકાન પર હોવો જોઈએ. એના પછી ડ્રગ ઓફિસના નિયમો હોય છે કે આ બધી વસ્તુઓનું તમે ધ્યાન રાખો, જેમ કે એક્સપાયરી જુદી જગ્યાએ પડી હોવી જોઈએ, જે ડ્રગ્સના પ્રિસ્ક્રિપ્શન જોઈતા હોય છે એ બધું જે પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ છે જેને RX મેડિસિન્સ કહેવાય છે, એ બધી વસ્તુઓના જે પ્રિસ્ક્રિપ્શન હોય છે એની ઝેરોક્સ કે કોપી રાખવી જરૂરી છે. એમ બધા નાના મોટા રેગ્યુલેટરી વસ્તુઓ છે, મોટા અડચણો કશા નથી. ગવર્મેન્ટનું સપોર્ટ સારું છે એમ તો. વેરી નાઇસ. સો તમે અત્યારે તમારા બિઝનેસ વિશે કંઈ કહી શકો કે તમે ક્યાં છો, તમારું વેન્ચર કેટલે પહોંચેલું છે? 3 વર્ષ જેટલા લાગી ગયા એક્ઝેક્ટલી પ્રોડક્ટ સમજવામાં અને જેનરિકની આખી રેન્જ સમજવામાં કે ક્યાંથી કેવી રીતના આ ચેનલ ચાલે છે. એના પછી 2017 સપ્ટેમ્બરથી અમે થોડાક એગ્રેસિવ થયા ગ્રોથ કરવા માટે. પહેલાં 3 વર્ષમાં અમે નિયરલી 4 દુકાન ખોલી હતી. લાસ્ટ 2 વર્ષમાં અમે 28 દુકાનો ખોલીને 2 દુકાનો બંધ કરી, એટલે હવે ટોટલ 30 દુકાનો છે. અમારી પ્રેઝન્સ ગુજરાતમાં, અમદાવાદમાં, વડોદરામાં, વલસાડ, વાપી, સુરેન્દ્રનગર, જામનગર અને જયપુરમાં 3 દુકાનો છે અને બોમ્બેમાં 1 છે. તો આ અમારું પ્રેઝન્ટ ગ્રોથ છે. સો આજે આ 10-12 લાખની જર્ની ક્યાં પહોંચી છે? અત્યારે અમારું ટોપ લાઇન છે 22 to 24 lakhs ક્રોર્સની વચ્ચે. 22-24 crores પર યર 30 દુકાને મિલકે वो दी. અને લોકોને તમારા બિઝનેસ સાથે જોડાવવું હોય તો કેવી રીતે જોડાઈ શકે? લોકો ગુજરાતમાં આવી જ રીતે સવાલ પૂછતા હોય કે વધારેમાં વધારે કેટલું જશે, તો એ આન્સર એ છે કે વધારેમાં વધારે તમારે 10 થી 12 લાખની તૈયારી રાખવી જોઈએ. એના પછી કદાચ 1 રૂપિયા નહીં લાગે, કારણ કે 3 મહિનામાં તો અમારા 30માંથી 24 દુકાનો પ્રોફિટેબલ હતા. તો આ ફ્રેન્ચાઇઝી મેળવવી હોય તો તમને ક્યાં સંપર્ક થઈ શકે? વેબસાઇટ પર જ છે medcart.in ના. જેમ મેં કીધું ને, કમ્પેરનું એક ટેબ છે, એવી રીતના ફ્રેન્ચાઇઝીનું એક ટેબ છે. ત્યાં તમે ખાલી એક સિમ્પલ ઇન્ક્વાયરી નાખશો તો પણ અમારી BDની ટીમ તમને કોલ કરી જ દેશે. અને જનરલી આવી બધી ડિસ્કશન લાંબી હોય છે, 1-2 કલાકની હોય છે, અને પૈસા છે સામેવાળાના, એટલે વી પ્રિફર કે પર્સનલી મળીને એમને સમજાવી શકે તો બહુ સારું. તો એવી રીતના પણ હોઈ શકે છે. So you can use Facebook, you can come to BD@medcart or you can go to our website. ફાર્માસિસ્ટને ના કહી શકે કે ના આના બદલે મને આ આપો. અને જો આની મદદથી એ બીજી દવાઓ મેળવી શકે વિચ ઇઝ ઓફ ઇક્વલ ક્વોલિટી, એટલી જ સારી છે, એટલી જ યોગ્ય છે, એટલા જ પ્રમાણપત્રો એણે મેળવી ચૂકેલી છે, અને છતાંય કિંમત આટલી ઓછી છે. તો તમે પણ એવા બધા બહુ એક્સપિરિયન્સીસ કર્યા હશે અને આ બધા ઇમોશન્સથી ભરપૂર હોય છે, તો મને કોઈ એવો એક્સપિરિયન્સ શેર કરી શકો? 40-45ની ઉપરની ઉંમરના જે હોય એ લોકોને તમે પૂછશો ને તો ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, હાર્ટ, કિડની, કેન્સર, એડ્સ, એવા બધા જે બીમારીઓ છે જેમાં એમને પણ ખબર છે કે દરરોજ દવા લેવાની છે, એ લોકો માટે આ પૈસા બચાવવું બહુ સેન્સિટિવ વસ્તુ છે. અને એમાં પણ તમે જુઓ ને તો સૌથી મોટું સેગમેન્ટ છે અમારું જે રિટાયર્ડ લોકો છે, કારણ કે એ લોકો પાસે ડેલી ઇન્કમ માટે કશું નથી.
પણ એ લોકો જે બચાવી શકે એ એમનું સેવિંગ્સ છે, એ એમનું અર્નિંગ્સ છે. એટલે એ વાળી જે ઓડિયન્સ છે એ અમારું મેક્સિમમ હોય છે. એ લોકો જોડે અમારા ઇમોશનલ ડિસ્કશન બહુ થતા હોય છે. ફર્સ્ટ ટાઈમ કન્વર્ઝનનું જે ઇફેક્ટ છે, એટલે 15થી 20 મિનિટ વાત કરવી પડે, કે એમને સમજાવવું પડે, બધું ડિસ્ક્રિપ્શન આપવું પડે કે સર જેનરિક સેમ જ છે, બ્રાન્डेड सेम જ છે, એના પછી એ લોકો સમજે. अच्छा, जो नए बिजनेसेस हैं, जो लोग कुछ करना चाहते हैं, तो उनके लिए आपकी क्या सलाह है? एक चीज़ है कि प्लीज़ एक वैल्यू ढूंढिए, समथिंग दैट इज़ ऑफ वेरी हाई वैल्यू. वो भले प्रोडक्ट हो कि सर्विस हो कि कुछ भी हो, बट कंज्यूमर के लिए बहुत हाई वैल्यू होना चाहिए और वो कंज्यूमर उसके लिए पे करने के लिए तैयार होना चाहिए. સો બેઝિકલી જ્યારે પણ એક બિઝનેસ બિલ્ડ કરવો હોય ત્યારે પોતાના પર્સપેક્ટિવથી નહીં, પણ લોકો કઈ વસ્તુમાં વેલ્યુ જોવે છે એના માટે ખુશી ખુશી પૈસા આપવા માટે રેડી થાય, અને એ આપ્યા પછી પણ સેટિસ્ફાઈડ ફીલ થાય, એ બહુ મહત્વનું હોય છે. અને એ જ મંત્ર છે મેડકાર્ટનો. તો આ હતા પીસી એટલે કે પરાશરણચારી, મેડકાર્ટના ડિરેક્ટર, કે જેમણે આજે આપણને કહ્યું કે જેનેરિક ડ્રગમાંથી કેવી રીતે એમણે પોતાનું વેન્ચર ઊભું કર્યું છે. તો સ્ટાર્ટઅપ કેટલીનો આ એપિસોડ, એના વિશેના કોઈ પણ ફીડબેક હોય, તમે કોઈ પણ બીજા સ્ટાર્ટઅપ વિશે જાણવા ઈચ્છતા હો, પ્રોસેસીસ વિશે જાણવા ઈચ્છતા હો, અમને લખો VTVGujarati.com પર અથવા તો અમારા ફેસબુક, યુટ્યુબ, ટ્વિટર હેન્ડલ પર. ધન્યવાદ.